મિત્રો અત્યારે હું કેનેડાના રોકલેન્ડ સિટીમાં છું. સવારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યો છું. લગભગ 10 વાગ્યા છે. ખુશનુમા વાતાવરણ છે. વિડીયો બનાવવાનો મારો મકસદ એ છે કે કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ વિદેશમાં આપણી દેશની ધરતી છોડીને વિદેશમાં શા માટે જવું, ત્યાંની ગુલામી કરવી અને એ બધી જે બાબતો છે. પણ અહીંયાની કેટલીક બાબતો એવી છે જે આપણને સ્પર્શી જાય છે. આ વોકવે છે, અહીંયા બીજો કોઈ ચાલવા સિવાય બીજું કોઈ દેખાય નહીં. પશુઓ તો અહીંયા જોવા જ નથી મળતા. એની બિલકુલ બાજુમાં અહીંયા આ એક ઘર છે અને ત્યાં સફરજનનું બહુ મોટું ઝાડ છે. ઉપર જુઓ, સફરજન ઉકેલા છે. સફરજન નીચે પણ એટલા જ પડેલા છે. જુઓ આ સફરજન નીચે પણ જુઓ કેટલા બધા સફરજન, પણ કોઈ એને લેતું નથી. કારણ એ છે કે અહીંયા કોઈને મફતનું ગમતું નથી. મફતનું લેવું એમને ગમતું નથી. એ કલ્ચર છે એનું. મફતનું ના લેવું એ એનું કલ્ચર છે. હવે આ એક સાચી માન્યતા, સાચી હકીકત છે વિદેશની, જે આપણે સ્વીકારવી જ રહી. આવું જ જો ઝાડ આપણા દેશમાં હોય તો હું માનતો નથી કે આટલા બધા સફરજન ઉપર ઝાડ ઉપર લટકેલા હોય. આપણા દેશનું ખરાબ ઈચ્છતો નથી, પણ જે વાસ્તવિકતા છે એ સમજાવું છું. લોકોનામાં એટલી બધી ઓનેસ્ટી છે કે ના પૂછો વાત. જો અહીંયા આ બેરી એટલા બધા છે. લોકો હજારો લોકો અહીંયાથી આવે છે, જાય છે, મોર્નિંગ વોકમાં જાય છે, પણ કોઈ એને અડતું નથી. નીચે પણ એટલા જ પડેલા છે. કારણ કે એક નીતિ એવી છે કે કોઈનું પણ મફતનું લેવું નહીં. અને આ વિદેશની ધરતીનું સૌથી મોટો ગુણ છે. જો નીચે કેટલા બધા સફરજન પડેલા છે, ઉપર પણ કેટલા બધા છે. અહીંયા આવ્યા પછી મારામાં પણ એ જ પરિવર્તન આવી ગયું છે કે કોઈનું આપણે લેવું ના જોઈએ મફતનું. એકાદ વખત કદાચ મેં એકાદ જ ફળ ખાધું હશે. દીકરાને વાત કરી તો દીકરાએ મને કીધું કે આવું કામ કરાય નહીં પપ્પા, આપણને બજારમાં ક્યાં નથી મળતું. અને બીજે દિવસે બજારમાંથી આખું બોક્સ લાવેલો. એટલે આ વિદેશી ધરતીનું સૌથી મોટું પાસું છે કે કોઈની પણ વસ્તુ એ મફતમાં લેવા ટેવાયેલા નથી, અથવા તો જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં જ પડી રહે છે. અઠવાડિયું થાય છતાં પણ કોઈ આપણી વસ્તુ ત્યાં જ હોય, ત્યાં જઈને આપણે લઈએ.